બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં જલારામ મંદિરથી બગીચા વચ્ચે ચાલી રહેલા રોડ રિનોવેશનના કામને કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. તાલુકા પંચાયત, મામલતદાર કચેરી અને સિવિલ હોસ્પિટલ જેવા મહત્વના સ્થળો આવેલા આ માર્ગ પર એક તરફ રોડ રીસર્ફેસિંગનું કામ અને બીજી તરફ આડેધડ વાહન પાર્કિંગના કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. એટલું જ નહીં, ઇમરજન્સી સેવા આપતી એમ્બ્યુલન્સને પણ પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોમાં હવે ટ્રાફિક પોલીસ તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી માંગ ઉઠી છે. બનાસકાંઠાના ડીસા શહેરના જલારામ મંદિરથી બગીચા વચ્ચેના માર્ગ પર હાલમાં રોડ રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. એક તરફ માર્ગ પર રીસર્ફેસિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે, જ્યારે બીજી તરફનો માર્ગ અવરજવર માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. પરંતુ માર્ગ સંકુચિત બનતા અને રોડ પર વાહનોના આડેધડ પાર્કિંગના કારણે દિવસભર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. ખાસ કરીને તાલુકા પંચાયત, મામલતદાર કચેરી અને અન્ય સરકારી કચેરીઓમાં આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જો કે આ જ માર્ગ પર બગીચા સર્કલથી જતા ડીસા સિવિલ હોસ્પિટલ પર પણ આવેલી હોવાથી દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સને પણ ટ્રાફિકમાંથી રસ્તો કાઢવામાં મુશ્કેલી પડી રહી છે, જેના કારણે લોકોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે ટ્રાફિક પોલીસ દ્વારા રોડ પર થતા ગેરકાયદેસર પાર્કિંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે. હાલ તો ડીસાના સૌથી વ્યસ્ત માર્ગોમાંથી એક એવા આ માર્ગ પર ટ્રાફિક સમસ્યા લોકો માટે માથાના દુખાવા સમાન બની છે. હવે જોવાનું એ રહેશે કે સ્થાનિક ટ્રાફિક પોલીસ અને સંબંધિત તંત્ર આ સમસ્યાને કેટલી ઝડપથી ઉકેલે છે અને રોડ રિનોવેશનનું કામ ક્યારે પૂર્ણ થાય છે. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.